હું છું પરવીન પઠાણ અને આજના રાશિ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે। તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ। ક્યાંકથી પૈસા આવવાથી તમારા મનને રાહત મળશે। આજના દિવસે તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો। આ ઉપરાંત સામાજિક વર્તુળમાં પણ વધારો થશે। બાકી કામ પૂરા કરવા માટે તમારી બધી મહેનતનો ઉપયોગ કરવાથી ચોક્કસ સફળ થશો। આજના દિવસે તમારો વિચાર સકારાત્મક રાખો અને બધાને સાથે લઈ જાઓ। આ સાથે જ તમારું કાર્ય શક્ય તેટલી સારી રીતે પૂરું થશે। તમારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી પડી શકે છે। આમ કરવાથી તમને શાંતિ મળશે। વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરશે। વ્યસ્ત હોવા છતાં પણ તમને તમારા અંગત કામ માટે સમય મળશે। કોઈ પણ કાર્યને સરળ રીતે કરવાનો પ્રયાસ કરો અને ફાયદાકારક પરિણામ મળશે। ઘરમાં નવા મહેમાનની માહિતી મળવાથી ખુશીનું વાતાવરણ રહેશે। સામાજિક અને સમાજ સંબંધિત કાર્યોમાં દિવસ પસાર થઈ જશે। તમને નજીકના સંબંધીના સ્થળે કોઈ સમારોહ વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળશે। લાંબા સમય પછી લોકોને મળવાથી ખુશી મળશે। કોઈની સાથે ચાલી રહેલ અણબનાવ તમારી બુદ્ધિ અને સમજણથી દૂર થઈ જશે। આજના દિવસે તમારે ઘણા નવા કોન્ટેક્ટ બનશે, જે તમારા માટે આર્થિક રીતે ખૂબ ફાયદાકારક સાબિત થશે। વિશિષ્ટ જ્ઞાન તરફ આકર્ષિત થશે। સંતાનના શિક્ષણ અને કેરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે। પારિવારિક જવાબદારીઓ નિભાવવા અને નાણાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે આજનો દિવસ બેસ્ટ છે। પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીઓ પણ નિભાવી શકશો। જો તમે આ સમયે કોઈ અંગત નિર્ણય લેવા જઈ રહ્યા છો તો જલ્દી લઈ લેજો, જેનાથી તમને ફાયદો થશે। આજના દિવસે ગ્રહોની સ્થિતિ સકારાત્મક રહે। તમે તમારા આત્મવિશ્વાસ અને ડહાપણથી કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવશો। તમારી યોજનાઓને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે। વિદ્યાર્થીઓ તેમની પરીક્ષા પ્રત્યે ગંભીર રહેશે। દિવસની શરૂઆતમાં જ કોઈ સારા સમાચાર મળશે। નાણાકીય બાબતમાં જે મુશ્કેલી હતી તે દૂર થશે। મિત્રો અથવા સહકર્મીઓ સાથેની કોઈ પણ જરૂરી ફોન વાતચીત યોગ્ય પરિણામ આપશે અને તમે તમારી કોઈ પણ યોજના યોગ્ય રીતે અમલમાં મૂકી શકશો। આજના દિવસે ગ્રહોનું ગોચર અનુકૂળ છે। તમારામાં દરેક કામ જાતે કરવાની ક્ષમતા હશે। જો ઘરની જાળવણી માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે તો વસ્તુના નિયમોનું પાલન કરવું યોગ્ય રહેશે। તમે તમારી કેટલીક વિશેષ કુશળતાને નિખારવાનો પ્રયત્ન કરશો। અટકેલા કાર્યો પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે। માત્ર લાગણીશીલ બનવાને બદલે કુને અને ડહાપણથી કામ કરો। સંજોગોમાં તમારા પક્ષમાં કામ કરશે। બાળકના હાસ્યથી સંબંધિત સારા સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે। તમારી પ્રતિભા અને ક્ષમતાઓને ઓળખો। સમય અનુકૂળ છે, તમારે તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે। બાગકામ અને કુદરતી સાથે થોડો સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે। તમને કેટલાક ફંક્શન વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળશે। તમારા કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહો। આ સમય ગ્રહોની સ્થિતિ આજનો દિવસ માટે યોગ્ય ભાગ્ય બનાવી રહી છે। અચાનક તમારી મુલાકાત કોઈ અજાણી વ્યક્તિ સાથે થશે, જે ફાયદાકારક રહેશે। કોઈ પણ પારિવારિક ધાર્મિક પ્રસંગ પણ શક્ય છે। આ સાથે જ આજનો રાશિ ચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે આપણે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર। આપનો દિવસ શુભ રહે।